નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે હિન્દીની અંદર પદ્ય નંબર 7 सूरदास के पद નો અભ્યાસ કરીશું, જેના કવિ છે सूरदास। उनका जन्म सन 1478 और उनका निधन 1573 में हुआ था। महाकवि सूरदास जी का जन्म कुछ लोगों के मतानुसार दिल्ली के पास सिंह नामक गांव में हुआ था। उनके जन्म के बारे में मतांतर है। कई लोगों का मानना है कि उनका जन्म मथुरा के पास रुकना या रेणुका क्षेत्र में हुआ था। इनका जन्मांध होना भी विवादास्पद है। એટલે કે सूरदास છે એ જન્મથી અંધ છે। ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ કે सूरदास અંધ હતા, પણ જન્મથી હતા કે પછી થયા તે પણ એક વિવાદાસ્પદ પ્રશ્ન રહ્યો છે। અહીંયા જુઓ, અહીંયા वल्लभाचार्य उनके गुरु थे। जो आपने वल्लभाचार्य का नाम भी सुना होगा, वल्लभाचार्य उनका गुरु थे। वल्लभाचार्य उनके गुरु थे। इनकी प्रेरणा से वे श्रीनाथ जी मंदिर में कृष्ण की लीलाओं से संबंधित पदों की रचना करते हैं। હવે તમે સાંભળ્યું હશે કે વલ્લભાચાર્ય છે વૈષ્ણવ સંપ્રદાયની અંદર, તો એ એમના ગુરુ હતા અને એમની પ્રેરણા લઈ અને શ્રીનાથજી મંદિર છે તેમાં कृष्ण लीलाओं से संबंधित पदों की रचना करते थे। ये कृष्ण के अनन्य भक्त है। ते कृष्णना एवा भक्त है कि अनन्य एना जेवा अन्य कोई भक्त होई शके नहीं। वात्सल्य एवं श्रृंगार रस के वर्णन में वे अद्वितीय है। એટલે કે આમ તમે જુઓ તો સાહિત્યમાં 9 રસ છે, વીરસ છે, શૌર્ય રસ છે, શૃંગાર રસ છે, વાત્સલ્ય રસ છે, બીભત્સ રસ છે। એમાંના 2 રસ એટલે કે વાત્સલ્ય રસ જેમાં માતા પાસેથી પ્રાપ્ત થતો હોય છે, અને શૃંગાર એટલે કે સૌંદર્ય। આ વાત્સલ્ય રસ અને શૃંગાર રસ કે વર્ણન में वे અદ્વિતીય એટલે કે એમની અદ્વિતીય એટલે કે તેની તુલના કોઈ સાથે કરી શકાય તેમ છે નહીં। प्रस्तुत पद में सूरदास की अनन्य भक्ति भावना का परिचय मिलता है। आ पद છે કે તેની અંદર તેને કૃષ્ણ પ્રત્યેનો ભક્તિ ભાવના છે તેનો અનન્ય પરિચય આપણને મળે છે। उनका मन सिवाय कृष्ण के कहीं और सुख नहीं पाता। तेनो मन છે એ સંપૂર્ણપણે કૃષ્ણ પર સમર્પિત થયેલું છે। જેમ આપણે નરસિંહ મહેતાની કવિતા ભણી એ રીતે કે બીજું ગમે ત્યાં જાય, અન્ય દેવની આરાધના કરે, પણ કૃષ્ણ સિવાય તેનું મન ક્યાંય લાગતું જ નથી, અને ત્યાં સુખ જે કૃષ્ણ પાસે મળે છે એવું સુખ એમને ક્યાંય પ્રાપ્ત થતું નથી। जिन आंखों ने कमल के समान नयन वाले श्री कृष्ण का दर्शन कर लिया हो, कि जे आंखोए कमल जेवी आंखों वाला श्री कृष्ण दर्शन कर लीधा होय, वे और देव की आराधना कैसे कर सकते हैं? ते मानस बीजा अन्य देवताओं आराधना के भक्ति भाव कई रीते कर सके? आराध्य देव का गुणगान सुर ने किया है। आराध्य देवना गुणगान छे ए सुर એટલે કે सूरदास जी करेलू छे। दूसरे पद में भी कृष्ण का मनमोहक वर्णन किया है। मनमोहक એટલે કે मन को हरने वाला, ऐसा वर्णन किया है मानो कि जैसे कृष्ण की छवि हमारी ओर दिख रही हो। बाल कृष्ण की चेष्टाओं के माध्यम से बालक कृष्ण का मनोरम्य वर्णन किया है। बाल कृष्ण की चेष्टाओं, उनका बैठने का, उठने का ढंग, उनका खाने का ढंग, उनकी सौंदर्य, इनसे हमारा ध्यान और मनोरम्य वर्णन किया गया है। तब देखते हैं पद में क्या लिखा है। विनय तथा भक्ति। विनय और भक्ति भाव से उन्होंने कृष्ण के प्रति अपना प्यार दिखाया गया है। तुम देखते हैं पहले पद में क्या लिखा है। वो बताते हैं कि मेरो मन अनंत कहाँ सुख पावे। मेरो मन अनंत कहाँ सुख पावे। मारू मन छे, मेरो એટલે કે મારું મન, અનંત એટલે કે અન્યત્ર, અન્યત્ર એટલે કે બીજી કોઈ જગ્યાએ, કहाँ સુખ પાવે, કहाँ એટલે ક્યાં, સુખ પાવે એટલે કે મારું મન છે એ બીજી અન્ય જગ્યાએ ક્યાં સુખ પ્રાપ્ત કરી શકે? કારણ કે મારું મન, હે પ્રભુ, મારું મન તો સંપૂર્ણપણે કૃષ્ણને વારી ચૂક્યું છે। એટલે શું કહે છે કે મેરો મન અનંત કहाँ સુખ પાવે। મારું મન અન્ય એટલે કે બીજી કોઈ જગ્યા પર કઈ રીતે સુખ પામી શકે? જૈસે, જેમ કે જૈસે ઉડી જહાજ को पंछी फिर जहाज पर आवे। જેમ કોઈ જહાજ પરથી વિશાળ સમુદ્રની અંદર રહેલું જહાજ પરથી પક્ષી ઉડી જાય અને ફરી પાછું એ જહાજ પર જ આવે છે, અને જાય તો પણ બિચારું પક્ષી જાય ક્યાં? કારણ કે અંતે તો તેને જહાજ પર જ આવેલું છે, કારણ કે ચારે ઓર પાણી પાણી જ છે અને જહાજ ફસાયેલું છે।
બીજે જઈ શકે તો પણ ક્યાંય એ બચી શકે તેમ છે નહીં. ઉસી તરહ મેરો મન અન્ય કહા સુખ પાવે, મારું મન અન્યત્ર બીજી કોઈ પણ જગ્યાએ સુખ પામી શકતું નથી. જેમાં પંચી જહાજ સિવાય એ બીજા અન્ય ક્યાંય સુખ પ્રાપ્ત કરી શકતું નથી, તેમ હું અન્ય બીજી કોઈ પણ જગ્યા પર સુખ પ્રાપ્ત કરી શકતો નથી. હે પ્રભુ, તમારા પર જ મારું ચિત્ત મન સંપૂર્ણપણે વારી ચૂકેલું છે. કમલ નૈન કો છાંડી, કમલ નૈન એટલે કે કમળ જેવી, નૈન એટલે કે આંખ, કમળ જેવી આંખ કો છાંડી એટલે છોડકર, કમળ જેવી आँख को छोड़कर महात्म महान को और देव को ध्यावे, કે કમળ જેવી સરસ મજાની આંખોવાળા મહાપુરુષ હોય, મહાન વ્યક્તિ હોય, એને છોડી અને અન્ય દેવ કો ધ્યાવે, ધ્યાવે એટલે કે ધ્યાન કરે. હવે જે કમળ જેવા નેનવાળા આંખવાળા છોડી અને બીજા કોઈ પણ દેવની કઈ રીતે ધ્યાન ધરે, એનું કઈ રીતે આરાધના કરી શકે? જેની સામે કૃષ્ણ ભગવાન હોય, મહાપુરુષ જેવા મહાન વ્યક્તિ હોય કૃષ્ણ જેવા, તો એને છોડી અને કોઈ અન્ય દેવની આરાધના કઈ રીતે કરી શકે? હું અન્ય દેવની આરાધના કઈ રીતે કરી શકું તેમ છું નહીં. પરમ ગંગા કો છાંડી પિયાસો દુર્મતી, શું કહે છે? પરમ ગંગા કો છોડકર પિયાસો દુર્મતી કુપ ખાય, એટલે શું કહે છે? જો અહીંયા કે પરમ ગંગા કો છાંડી, પ્યાસો વ્યક્તિ હોય કોઈ પણ કે જે ખૂબ જ તરસ્યો વ્યક્તિ છે, એ તરસ્ય લાગી હોય ત્યારે એ વ્યક્તિને એમ હોય છે કે જટ પાણી પી લઉં, પણ એની સામે ગંગા જ નથી હોય તો પછી એ ગંગામાંથી જ પાણી પીવાનો છે. પ્યાસો પરમ ગંગા કો, પરમ એટલે પવિત્ર ગંગા કો છાંડી, પ્યાસો માણસ પવિત્ર ગંગાનું પવિત્ર પાણી છોડી અને અન્ય પાણી ક્યારે પી શકે નહીં. દુર્મતી કૂપ ખનકાવે, દુર્મતી એટલે કે જેની બુદ્ધિ બગડી ગઈ હોય અથવા તો જે મૂર્ખ છે તે કૂવો ખોદવા જાય છે. બાકી પરમ ગંગા હોય તો પછી પ્યાસો ત્યાં જ પોતાની તરસને छिपावશે. જે મૂર્ખ વ્યક્તિ હોય એ જ કૂપ એટલે કે કૂવો ખોદવા બેસે, ત્યારે કૂવો ખોદવા બેસાય નહીં. જી મધુકર અંબુજરસ ચાખ્યો, જી એટલે કે જે મધુકર, મધુકર એટલે કે ભમરો, જે ભમરાએ અંબુજરસ ચાખ્યો, અંબુજ એટલે કમળ, જે ભમરાએ કમળનો રસ ચાખ્યો હોય, કયો કરેલ ફળ ભાવે, કરેલ એટલે કે કારેલું નહીં પણ કડું ફળની વાત છે, કે જે ભમરાએ કમળના રસનું પાન કર્યું હોય તેને કડું ફળ કઈ રીતે ભાવશે? જેમ ગંગા છોડીને પ્યાસો માણસ કોઈ દિવસ કૂવો ખોદવા બેસે, પણ એ બેસે તો મૂર્ખ માણસ કહેવાય. સુરદાસ પ્રભુ, હે સુરદાસના પ્રભુ, હે પ્રભુ, કામધેનુ તજી છેરી કોણ દોહરાવે. શું કે છે? છેરીનો મતલબ થાય છે બકરી. શું થાય છે? છેરી એટલે બકરી, અને દુહાવે એટલે કે દોહવી, એટલે કે દોવામાં આવે છે ને તે. કે સુરદાસ પ્રભુ, કામધેનુ એટલે કે કામધેનુ એક આમ કહેવાય છે સમુદ્ર મંથનમાંથી નીકળેલી ગાયો, જે અમરફળ આપણે કહીએ છીએ ને કે આપણે ઈચ્છા પ્રમાણે દૂધ આપનારી ગાય. કામધેનુ ગાયને છોડી એટલે કે ગાયનું પવિત્ર દૂધ છોડી અને કોઈ બકરીને દોવા બેસે ક્યારેય? કામધેનુનું દૂધ છોડી અને બકરીનું દૂધ કોણ ચાહે? નહીં. એટલે કે શું કહે છે? હે પ્રભુ, મારું મન અન્ય કોઈ પણ જગ્યા પર સુખ પ્રાપ્ત કરી શકતું નથી. જેવી રીતે કોઈ જહાજ છે, એના પરથી ઉડીને પક્ષી ઉડી જાય છે અને ફરી પાછું એ જહાજ પર જ આવે છે, કારણ કે જાય તો પણ ક્યાં જાય? ચારે બાજુ પાણી જ છે. તેવી જ રીતે કમલનયન કો છોડની મહાત્મ ઓર દેવ કો ધ્યાવે, કમલનયન સમાન કૃષ્ણને છોડી અને અન્ય દેવની આરાધના કઈ રીતે કરી શકે? જેમ પ્યાસો પરમ ગંગા કો છાંડી દુર્મતી કુખનાવે, કાંઈ તરસ લાગી હોય તો પ્યાસો માણસ ગંગાના પાણીને છોડી અને કાંઈ કૂવો થોડું ખોદવાને બેસે. જે મધુકર અંબુજરસ ચાખ્યો, કયો કરેલ ફળ ભાવે, અને જે ભમરાએ કમળનું સરસ મજાનું રસપાન કર્યું હોય તેને કડું ફળ કઈ રીતે ભાવશે? સુરદાસ પ્રભુ શું કે છે? હે પ્રભુ, કામધેનું દૂધ પીનાર હોય દૂધને છોડી અને કઈ રીતે બકરીના દૂધને ચાહે? આમ મારું મન અન્યત્ર કોઈ પણ જગ્યાએ લાગતું નથી. મારું મન તમારા પર સર્વસ્વ પામી ગયું છે અને તમારા સિવાય મને ક્યાંય પણ જગ્યાએ સુખ પ્રાપ્ત થતું નથી. મને તમારા સિવાય ક્યાંય પણ સુખ પ્રાપ્ત થતું. શોભિત કર નવનીત લીએ, શોભિતનો મતલબ થાય છે સુશોભિત, કરનો મતલબ થાય છે હાથ, નવનીત એટલે કે માખણ. હાથમાં માખણ લઈ
અને શ્રી કૃષ્ણ, હે પ્રભુ, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. અને તે આવું ચિત્ર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે જ્યારે કૃષ્ણના હાથમાં માખણ છે અને તે તેનાથી ખૂબ જ સુંદર લાગે છે. કટરોની ચલન રેણુ તન મંડિત મુખ દધી લેપ કીએ. કટરોની એટલે શું? તો જેમ નાનું બાળક ઘૂંટણ્યા પર ચાલતું હોય છે ને, ગોઠણ વડે ઘૂંટણ વડે, તે રીતે કૃષ્ણ કઈ રીતે ચાલી રહ્યા છે. કટરોની ચલન રેણુ તન મંડિત. તન એટલે કે શરીર અને મંડિત એટલે કે સુશોભિત. રેણુ એટલે કે ધૂળથી, ધૂળવાળું શરીર, ગોઠણ, ઘૂંટણ ભરાયેલા છે અને તેનાથી કૃષ્ણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. મુખ દધી લેપ કીએ. અને જાણે મોઢા પર દધીનો મતલબ થાય છે દહીંનું, જાણે લેપ ન કર્યો હોય તેવું લાગી રહ્યું છે. ચારુ કપોલ. चारु कपोल. चारु એટલે કે सुंदर और कपोल का मतलब होता है गाल. उनके गाल बहुत सुंदर लग रहा है. लोल लोचन. लोल का मतलब होता है जैसे कि चंचल, और उनकी आंखों कैसी है. लोचन का मतलब होता है आंखें. उनकी आंखों चंचल है. गोरचल तिलक दिए. गोरचन यानी कि मस्तिष्क पर, यानी कि ललाट पर करने वाला जो हम तिलक करते हैं ना चंदन का, उनका वो पीला द्रव्य है वो तिलक दिए. लट लटकनी मनु तन मधुपगण मादक मधुहे पिए. लट लटकीन અને તેના માથા પર જે લટો લટકી રહી છે, વાળની લટ છે, એ એવી લટકી રહી છે માનો જાણે કેવી, તો કે મત મધુપગણ માદક મધુએ પીએ. મધુપગણ એટલે શું? તો કે મધુ એટલે કે મધ. મધ પીવાનો સમૂહ હોય કે જાણે ભમરાઓનો સમૂહ છે, જાણે મધ પી રહ્યો હોય. માદક એ જાણે મધ ના પી રહ્યો હોય એવી રીતે. कठुला कंठ. कठुला એટલે કે चौकी, जो चांदी की चौकी होती है, जो गले में पहनने वाले का हार होता है, यानी कि माला. कठुआ कंठ, तेनु गळाમાં શું છે? તો ચોકી चांदी की, यानी कि माला है. वज्र कहरी नख, यानी कि वज्र कहरी नख. कहरी એટલે કે केसरी, और उन्हीं की तरह जो माला है वो कैसे है? वज्रबटु नख है. राजत रुचित हुए. राजत का मतलब होता है शोभती, और रुचिर यानी कि हृदय, जैसे हृदय पर शोभित हो रही है. कठुला कंठ, वज्र कहरी नख और राजत रुचिर ही. धन्य सुर एको पल ही सुख. કે ધન્ય છે સુર કે જે આવું કૃષ્ણના રૂપનું સુંદર ચહેરાને પ્રાપ્ત કરી શકે છે, એક ક્ષણનો સુખ પ્રાપ્ત કરે છે. કા સતકલ્પ જીએ. આવા લોકોને, સત એટલે કે 100, આવા લોકોને 100 વર્ષ, આમ 100 વર્ષ નહીં પણ આમ કંઈ કે 100 વર્ષ સુધી. કલ્પનો મતલબ થાય છે 4,32,00,000 વર્ષનો સમય. કલ્પ. તેવા લોકોને આટલા હજારો કે કરોડો વર્ષો સુધી જીવવાની કોઈ જરૂર રહેતી નથી, કે જે આવા કૃષ્ણના મનોહર ચહેરાને એક વખત જોવાનું સુખ પ્રાપ્ત કરે છે, પછી એને આ રીતે જિંદગી પસાર કરવાની કોઈ જરૂર રહેતી નથી. ફરી આપણે જોઈ લઈએ શું કહે છે. જુઓ અહીંયા, શોભિત કર નવનીત લીએ. હાથમાં નવનીત એટલે કે માખણ લઈ અને કૃષ્ણ સુંદર મજાના શોભી રહ્યા છે. કટરોની ચલન રેણુ તન મંડિત. ઘૂંટણિયાભર તેઓ ચાલી રહ્યા છે. રેણુ તન મંડિત, ધૂળથી તેનું શરીર સુંદર મજાનું શોભી રહ્યું છે. મુખ દધી લેપ કીએ. મુખ પર જાણે દહીંનો તેમણે લેપ કર્યો હોય તેવું લાગે છે. ચારુ કપોલ એટલે કે તેના ગાલ સુંદર મજાના ઉપસેલા છે. લોલ લોચન. લોચન એટલે કે આંખ, અને લોલ એટલે કે ચંચળ આંખો, હરણ જેવી ચંચળ આંખો છે. ગોરચન તલિક દીએ. તિલક એટલે કે કપાળમાં કરવામાં આવતું તિલક, જે ખાસ કરીને ચંદનનું હોય છે, એટલે કે તિલક કરવા માટેનું પીળું દ્રવ્ય. લટ લટકની. તેની લટ કેવી છે? તો કે એમની લટ છે એવી રીતે લટકી રહી છે જાણે કોઈ મધનો રસ પીવા માટે, કોઈ મધમસ્ત આપણે કહીએ છીએ ને કે સમાન, જાણે મધુ પીવા માટે કે મધરસ માટે ઝૂલી રહી હોય એવી તેની લટ ઝૂલી રહી છે. અને ગલે મેં પહેલી હુઈ ચાંદી કી ચોકિયા. કંઠુલા કલ
शब्दार्थ छे अनंत एटले के दूसरे स्थान पर यानी कि अन्यत्र। पंच यानी कि पक्षी विहग। महात्म એટલે કે મહાનતા महात्म्य। ध्यावे એટલે કે ध्यान धरे यानी कि ध्यान करे। छांडी यानी कि छोड़कर। और पियासा यानी कि प्यासा। दुर्मति यानी कि खराब बुद्धि वाला। करेले यानी कि कंटीली जाड़ी। छेरी यानी कि बकरी। और चारु यानी कि सुंदर। लोचन का मतलब होता है आँख और मादक का मतलब होता है नशा युक्त यानी कि जो कार्य कर रहे हैं उनमें मग्न, ऐसा यहाँ हमें समझना है। હવે આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીએ। निम्नलिखित प्रश्नों के उत्तर 5-6 वाक्यों में लिखिए। सूरदास ने किस उदाहरण द्वारा अपनी भक्ति भावना प्रकट की है? सूरदास जी कहते हैं कि कृष्ण रूपी जहाज का पंछी हूँ, उन्हें छोड़कर मैं कहीं और जाना नहीं चाहता, क्योंकि जाने के बाद वापस जहाज पर ही आना पड़ता है। कृष्ण रूपी गंगा का जल पीने के बाद अन्य कुएं का जल पीना नहीं चाहता। मेरा मन रूपी भंवरा कृष्ण रूपी कमल का रस पान करने के बाद अन्य करेल का रस पीना नहीं चाहता। कामधेनु रूपी कृष्ण को छोड़कर अन्य बकरी के पास भी जाना नहीं चाहता। इस प्रकार सूरदास ने उदाहरणों के द्वारा अपने अनन्य भक्ति भावना व्यक्त की है। बीजो प्रश्न है, बालक श्री कृष्ण के स्वरूप का वर्णन कीजिए। बालक श्री कृष्ण की छवि मनोहर वे अपने हाथों में मक्खन लिए घुटनों के बल आंगन में चलता है तो धूल से उनका मुख सुंदर लगता है। उसके गाल सुंदर और आंखें चंचल लगती है। उनके माथे पर पीला तिलक और लटे मदमस्त भौरे जैसी सुंदर लग रही है। वे अपने गले में कठुला यानी कि चांदी की चौकी होती है जो गले में पहनने की माला, और केसरी नख यानी कि केसरी नो मतलब तो सिंह नख वाली माला पहने हुए है। इस प्रकार श्री कृष्ण की मूर्ति अत्यंत मनोहर और सुंदर लग रही है। सूरदास अपने आप को धन्य क्यों मानता है? सूरदास श्री कृष्ण के अनन्य भक्त है। उन्होंने कृष्ण की मूर्ति अपने हृदय में बसा दी है। श्री कृष्ण के अतिरिक्त वे किसी की मूर्ति को देखना भी नहीं चाहते। यह छवि उसको अनुपम सुख दे रही है। वे श्री कृष्ण की इस छवि को दुर्लभ मानते हैं। उन्हें प्रभु की इस छवि का दर्शन हो गया है, इसलिए वे अपने आप को धन्य मानते हैं। निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्यों में लिखिए। सूरदास जी ने किसे मूर्ख माना है? गंगा जैसे पवित्र नदी को छोड़कर जो व्यक्ति अपनी प्यास बुझाने के लिए कुआं खुदवाता है उसे सूरदास ने मूर्ख माना है। सूरदास को बकरी की जरूरत क्यों नहीं है? सूरदास के पास कृष्ण रूपी कामधेनु है, इसलिए इसे बकरी की जरूरत नहीं है। सूरदास की जो 100 वर्ष जीने की जरूरत क्यों नहीं है? सूरदास मानते हैं कि श्री कृष्ण की दुर्लभ छवि के एक पल के लिए दर्शन भी धन्य बना देती है। ऐसे दर्शन पाकर हमें 100 वर्ष जीने की जरूरत नहीं है। कल्प का मतलब होता है 4 करोड़ 20 लाख, मैं इन्हें बोला था वो, लेकिन 100 वर्ष हमें याद रखना है। निम्नलिखित प्रश्नों के उत्तर एक-एक वाक्य में लिखिए। सूरदास का मन कहाँ लगा है? सूरदास का मन श्री कृष्ण की भक्ति में लगा है। जहाज का पंछी जहाज से उड़कर फिर कहाँ आता है? जहाज का पंछी जहाज से उड़कर फिर जहाज पर ही आता है, और जाए तो भी कहाँ जाए। इस प्रकार सूरदास के मधुकर को करेल फल क्यों नहीं भाता? सूरदास के मधुकर को करेल रस नहीं भाता, क्योंकि उसे कृष्ण भक्ति का अम्बुज रस चख लिया है। एना पछीनो प्रश्न है प्रश्न नंबर 4। सूरदास ने श्री कृष्ण को किसके समान बताया है? सूरदास ने श्री कृष्ण को कामधेनु के समान बताया है। सूरदास धन्य क्यों हुए? सूर धन्य हुए क्योंकि उसे श्री कृष्ण के दुर्लभ छवि के दर्शन हो गए। बाल कृष्ण के मुख पर किसका लेप किया है? बाल कृष्ण के मुख पर मक्खन का लेप किया है। मक्खन यानी कि दही को हम दही भी बोलते हैं। मक्खन यानी कि नवनीत का, यहाँ लेप यानी कि मक्खन का लेप किया हुआ है।
વ્યાકરણ વિભાગ. પેલું છે પર્યાય એટલે કે સમાયવાચક શબ્દ, સમાનાર્થી. પક્ષી યાને કે ખગ, અંબુજ યાને કે કમલ, કૂપ યાને કે કુવા, મધુકર યાને કે ભ્રમર એટલે કે ભમરો, ઘેનું એટલે કે ગાય, છેરી એટલે કે બકરી, નવનીત યાને કે મક્ખણ માખણ, લોચન યાને કે નયન, કંઠ યાને કે ગલા, નખ યાને કે નાખૂન. અહીંયા આપણે જોયું હતું ને કે કેહરી, આપણે અહીં એક શબ્દ જોયો હતો કે કેહરી. કેહરીનો મતલબ થાય કેસરી. આ કેસરી એટલે શું થાય? કેસરીનો મતલબ થાય છે સિંહ. શું થાય છે? કેસરીનો મતલબ થાય છે સિંહ. યાદ રાખજો, સિંહ કે નાખૂન. એના પછી જુઓ અહીંયા તત્સમ રૂપ દીજીએ. તત્સમ એટલે કે આપણે કેમ કહીએ છીએ કે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો ગુજરાતીમાં, એમ હિન્દીમાં તત્સમ રૂપ એટલે કે શિષ્ટ શબ્દ. અનંત એટલે કે અન્યત્ર. પંછી યાને કે પક્ષી. મહાત્મ એટલે કે મહાત્મ્ય. પિયાસી યાને કે પ્યાસા. દુર્મતિ એટલે કે દુર્મતિ યાને કે બુદ્ધિહીન. બુદ્ધિના એટલે બુદ્ધિ વગર કહીને આપણે દુર્મતિ કહીએ છીએ અથવા એને મૂર્ખ પણ કહીએ છીએ. લટ યાને કે કેસગુચ્છ, बालों की जो लट होती है ना वह. मधुही यानी कि मध. केहरी यानी कि केसरी. केसरी એટલે સિંહ થઈ, યાદ રાખજો. વિલોમ શબ્દ. વિલોમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ. સુખ યાની કે દુઃખ. દેવ તો કે દાનવ. પ્યાસ તો કે તૃપ્તિ. ચારુ યાની કે ભદ્દા. ચારુ સુંદર, ભદ્દા એટલે જે સુંદર આવે તે. દુર્મતિ યાની કે સુમતિ. ભાવવાચક સંજ્ઞા, સંજ્ઞા છે. મહાન તો કે મહાનતા બનાવી શકાય. સુંદર તો કે સુંદરતા, સૌંદર્યતા. आवश्यक तो कि आवश्यकता. विशेषण છે. प्यास का मतलब होता है प्यासा. सुशोभन का मतलब सुशोभित. विशेषण बनावानुं છે. शब्द समूह के लिए एक शब्द लिखिए. देवलोक की गाय जो सब इच्छाएं पूरी करती है ना, हमारे इच्छा के अनुसार फल देने वाली जो वो गाय होती है, यानी कि कामधेनु. मस्तक पर तिलक करने का पीला द्रव्य यानी कि गोरोचन. कमल के समान नेत्र वाले कमल नयन. खराब बुद्धि वाला यानी कि दुर्मति. एक कंटीला पौधा यानी कि करेल. शुद्ध वाक्य बनाइए. આપણે મન ફાઈમ લખ્યું ને, શુદ્ધ વાક્ય કઈ રીતે બનાવે? तुम तुम्हारा काम करो એમ ન કહેવાય, तुम अपना काम करो. उसका नाक लंबा है. नाक કેવું છે ને, આપણે ગુજરાતીમાં नाक केवू तो ये नपुंसकलिंग थी, पण हिंदी में शू छे? उसकी नाक लंबी है. लंबी नाक छे एने स्त्रीलिंग में नाक लंबी है. माँ ने लड़की को बुलाई. माँ ने लड़की को बुलाया. आ रीते. मेरा प्राण संकट में आ गया. मेरे प्राण संकट में आ गई. कोई का पेन यहाँ रह गया. किसी का पेन यहाँ रह गया. સહી વર્તણી કીજીએ એટલે શું? વાક્ય વ્યવસ્થિત ગોઠવાનું છે. એટલે ટૂંકમાં વાક્ય ગોઠવણ નથી, વર્તન એટલે કે જોડણી, શુદ્ધ જોડણી લખવાની છે. કઈ રીતે લખી શકાય તે માટે જુઓ અહીંયા. નહીં, નહીં બંને રીતે લખી શકાય છે, પરંતુ જ્યારે આ રીતે નહીં લખાય છે ત્યારે ઉપર અનુસ્વાર કરવાની જરૂર નથી. જ્યારે આ રીતે લખીએ છીએ ત્યારે એના પર અનુસ્વાર ચોક્કસપણે કરવું જ. लेकिन, लेकिन એટલે કે આ રીતે ઇન પ્રત્યે લાગે છે. લેકિન. મુझे ને મુझे. इसलिए હસવો આવે છે. इसलिए. किसने, किसने હસવો. उन्होंने, उन्होंने. અહીંયા અનુસ્વાર ચંદ્રબિંદી પણ કહીએ, સૂર્યને આપણે બિંદી કહીએ છીએ. ચંદ્રબિંદી તો આ ટાઈપની હોય છે. અસા નહીં પણ ऐसा. कहावतों के अर्थ लिखिए. अंत भले का भला. अच्छे काम का परिणाम अच्छा होता है. जाको राखे साइया मार सके ना कोई. जिसका रक्षक भगवान है उसका कोई कुछ बिगाड़ नहीं सकता. તો વિદ્યાર્થી મિત્રો, આટલું વ્યાકરણ જોયું, પ્રશ્ન જવાબ જોયા અને કવિતા સુરદાસના પદના આપણે ભાવાર્થ પણ જોયો છે. તો આ રીતે તમારે વ્યવસ્થિત વિડીયો જોઈ અને લખી લેવાનું છે. તેમાંથી હું એને PDF મોકલું છું. તમારે લેસનમાં પણ લખવાનું તો લેસનમાં લખી લેવાનું, અને CW એટલે કે CW કયો કે પછી પાકી બુક કયો કે ફેર બુકમાં લખી લેવાનું છે. અને કેટલાક વિદ્યાર્થીઓ કહે છે મેડમ મીડિયામાં સંભળાતું નથી, પણ તમે નેટ આવતું હોય ત્યાં જોશો તો તમે ચોક્કસ સંભળાશે. નેટ આવતું હોય ત્યાં જવાનું છે. ચાલો, ધન્યવાદ.